આ સૌરાષ્ટ્રના માલિકોને એ કહેવા માંગીએ છીએ, આ સૌરાષ્ટ્રના ખેડૂતોને એ કહેવા આવ્યા છે કે જો મજૂરો નહીં રહે ને તો તમે બચવાના નથી. એટલે ખાલી આ જસદણ કે આ રાજકોટ જિલ્લો નહીં, સમગ્ર સૌરાષ્ટ્રના માલિકોને, ખેતી કરનારાઓને કહી છે કે આ અમારા યુવાનો, અમારા નેતાઓ તમારે ત્યાં મજૂરી નહીં કરે તો માની લેજો કે તમે ભિખારી થઈ જવાના છો. હરણ પણ રહે છે અને બકરા પણ રહે છે. જો ઘાસ ખાવા વાળા પ્રાણીઓ જંગલમાં નહીં હોય તો માંસ ખાવા વાળા જીવશે? કલ્પના કરો તમે. માંસ ખાવા વાળા પ્રાણીઓ જંગલમાં નહીં હોય તો ઘાસ ખાવા વાળા નહીં હોય તો માંસ ખાવા વાળા રહેશે નહીં. એ જંગલનો શેર કહેવાય, પણ જો ઘાસ ખાવા વાળા પ્રાણીઓ નહીં હોય તો ભૂખ્યો મરી જશે. અમે આ સૌરાષ્ટ્રના માલિકોને એ કહેવા માંગીએ છીએ, આ સૌરાષ્ટ્રના ખેડૂતોને એ કહેવા આવ્યા છે કે જો મજૂરો નહીં રહે ને તો તમે બચવાના નથી. એટલે ખાલી આ જસદણ કે આ રાજકોટ જિલ્લો નહીં, સમગ્ર સૌરાષ્ટ્રના માલિકોને, ખેતી કરનારાઓને કહી છે કે આ અમારા યુવાનો, અમારા નેતાઓ તમારે ત્યાં મજૂરી નહીં કરે તો માની લેજો કે તમે ભિખારી થઈ જવાના છો. જેવી રીતે ઘાસ ખાવા વાળું ના બચે તો માંસ ખાવા વાળો નહીં બચે, એવી રીતે મજૂર નહીં બચે તો માલિકની તાકાત નથી 1 કલાકે જીવી. એ અમારી તાકાત છે. એ તાકાતનો અહેસાસ કરી અને આપણે આપણા આંદોલનને આગળ લઈ જવાનું છે. સાથી ખેડૂત સેવા સંગઠન ગુજરાતના પ્રમુખ અને આ વાડીના સંચાલક, આ વિસ્તારના આગેવાન, એમને વિનંતી કરીશ કે આ મજૂરોના આંદોલનના સમર્થનમાં 2 શબ્દો કહે. भारत माता की जय जोहर, जय मूल निवासी, जय मानदाता. આજે વિછિયા મુકામે મજૂર અધિકાર મંચ, ખેડૂત સેવા સંગઠન ગુજરાત દ્વારા ગુજરાતની અંદર પોતાનું પેટિયું રળવા માટે આવતા ખેત મજૂરના અધિકાર માટે આ સભાના આયોજન પ્રસંગે તમામનું પહેલા તો ખૂબ ખૂબ આભાર. ગુજરાતની અંદર ખરેખર ખેત મજૂર હોય કે અન્ય મજૂર હોય એનું એક ધારું શોષણ થાય છે, પણ ક્યાંક ને ક્યાંક મજૂરો સંગઠિત નથી એટલે એનો ફાયદો અન્ય લોકો લઈ જતા હોય. ગુજરાતની અંદર ચાલુ વર્ષે 100% પાક નિષ્ફળ ગયો. ખેત મજૂરીએ ચોથા ભાગે ખેડ વાવવા રાખી હોય, 50%માં ખેત મજૂરને પોહાય એમ નથી તો ત્રીજા ભાગે કેમ પોહાય? 100% નિષ્ફળ ગયો. નાની મોટી સરકારે સહાય આપી કે યોજના આપી તો ખેડૂતને જાય, આ ખેત મજૂરોને શું સમજવાનું? તો ખેડૂતો પાસે આ ખેત મજૂરની એક જ માંગ છે, સરકાર પાસે માંગ છે કે જેમ તમે ખેડૂતોને સહાય આપો એમ મજૂર અધિનિયમ મુજબ એક મજૂરનું વેતન 402 રૂપિયા છે તો અમારું પણ વિચાર કરો. બીજા રાજ્યની અંદરથી જ્યારે મજૂર ગુજરાતની અંદર કે અન્ય રાજ્યોની અંદર પેટ ભરવા માટે આવતા હોય ત્યારે ગુજરાતની અંદર આ મજૂરોને પણ અમારે કહેવાનું તમારા બાળકોને ભણાવજો, શિક્ષણથી વંચિત નહીં રાખતા. ખેડૂત સેવા સંગઠન ગુજરાત દરેક જિલ્લાની અંદર મજૂરો સાથે રહેશે, તમને મદદ કરશે. ક્યાંય પણ કોઈ પણ ભાગ્યા હોય, કોઈ પણ માલિક તમારી સાથે તમારું શોષણ કરે, તમારી સાથે અન્યાય થાય, અત્યાચાર થાય, બહેનો દીકરીઓ સાથે
ઘણા બધા અન્યાય થાય છે, પણ તમે લોકો ની વાત કોઈ સાંભળતા નથી, એટલે મુદ્દા દબાઈ જાય છે. પણ આજ ભાઈ શાંતિલાલ હોય, મનોજભાઈ હોય, ખેડૂત સેવા સંગઠન ગુજરાત તમારી સાથે છે. આપણે મજૂર છીએ, કોઈના ગુલામ નથી. રાત દિવસ મહેનત કર્યા પછી પૂરતું વળતર ન મળે તો એકઠું થવું જોઈએ. જસદણની અંદર આ લોકો જ્યારે એના અધિકાર માંગવા માટે અધિકારીઓ પાસે ગયા, એને મંજૂરી ન મળી. પણ આજે મીડિયાના માધ્યમથી હું કહીશ કે જસદણની અંદર પણ આપણે સભા કરશું. આપણને આપણા હક અધિકાર માંગતા કોઈ રોકી નહીં શકે. કોઈ અધિકારી એમ સમજી લેવાનું કે રાત દિવસ મહેનત કર્યા પછી તમે જે જમો છો એ અન્ન ઉગાડતા આ ખેત મજૂરો છે. આજે 100% ખેડૂતો ખેતી નથી કરતા, મજૂર ખેતી કરે છે, ને એની હારે અન્યાય થાય ત્યારે ગુજરાતની અંદર ક્યારેય સહન કરવામાં નહીં આવે. દરેક જગ્યાએ બહેનો સાથે અન્યાય થાય. થોડા દિવસો પહેલા આટકોટનો બનાવ લઈ લ્યો, યુવાનોનું શોષણ થાય, પૂરતી દાડી નો આપે ત્યારે અમારો સંપર્ક કરજો, અમે તમને મદદ કરશું. ફરીવાર જ્યાં પણ અન્યાય થાય, અત્યાચાર થાય, પૂરી તાકાતથી આપણે બધા સાથે મળીને લડશું. ખેડૂતોને પણ મીડિયાના માધ્યમથી કહેવાનું કે આ ખેત મજૂર તમને લાખો કરોડો રૂપિયા રળે છે, તો તમે આની સામું પણ જોજો. તમે એને ખેતી સાથે પશુપાલન કરાવો છો, ખેતી સાથે વાડીની ધ્યાન રાખવો છો, ખેતી સાથે કડિયા કામ કરાવો છો. આ ખેડૂતો ખેત મજૂર છે, ખેતીના કામ સાથે તમે અનેક કામ કરાવો છો, પણ જ્યારે એની હારે અન્યાય થાય, એના બાળકોને શિક્ષણ ન મળે, એને 2 ટકના રોટલા ન મળે, ત્યારે ખેડૂતોએ પણ આ લોકો માટે બોલવું પડે અને સરકારને કહેવું પડે કે જેમ અમને તમે 22,000 આપ્યા એમ 10,000 આ લોકોને આપી દો. આવું તો ક્યારેક જ બનતું હોય છે જ્યારે 100% પાક નિષ્ફળ જાય. પણ હવે આ મોંઘવારીની અંદર ચોથા ભાગે આ મજૂરોને પોહાય એમ નથી, તો 100% આપણને જેમ એને વળતર મળે, એને ફાયદો થાય, એમ ખેત મજૂરોને પણ ફાયદો થાય. એ પ્રકારની આપણી લડત હોવી જોઈએ. સરકારને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે મજૂર અધિનિયમ બનાવવામાં આવે. કોઈ પણ મજૂરને 402 રૂપિયાથી નીચે વેતન નથી પોહાય એવું, તો 100% એને વળતર મળે એ પ્રકારના પ્રયત્ન કરવા જોઈએ. ફરીવાર જ્યારે પણ ગુજરાતની અંદર કે આ વિસ્તારની અંદર કોઈ મજૂર સાથે અન્યાય થાય, કોઈ બેન દીકરી સાથે અન્યાય થાય, ત્યારે ખેડૂત સેવા સંગઠન ગુજરાત હર હંમેશની માટે આ મજૂર અધિકાર સાથે છે. અમે તમારા માટે લડશું. કોઈથી ડરવાની જરૂર નથી. અને જ્યારે શાંતિલાલને આગેવાનો નક્કી કરજો, મનોજભાઈ, જસદણની અંદર સભા થવા નથી દીધી, પણ પૂરી તાકાતથી ડંકાની ચોટ ઉપરથી કોઈ અધિકારથી બીવાનું નથી. ત્યાં આપણે સભા કરવાની છે. તારીખ લઈ લો, અમે તમારી સાથે છીએ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર ભાઈ શ્રી મુકેશભાઈનો. સાથીઓ, એમની વાતમાંથી બાબા સાહેબનો એક પ્રસંગ મને યાદ આવે છે. 1 જ મિનિટમાં રજૂ કરી દઉં કે આપણું બંધારણ संविधान लिखने का काम पूरा हो गया था, ત્યારે બાબા સાહેબે જ્યારે રજૂ કર્યું સંવિધાન સભાની સામે, ત્યારે બાબા સાહેબ એકદમ ખુશ હતા, બહુ ખુશ હતા. ને ખુશ હતા તો બાબા સાહેબને પૂછ્યું કોઈએ કે સાહેબ તમે આજ આટલા બધા કેમ ખુશ છો? તો સાહેબે કીધું, બાબા સાહેબે આ મહાપુરુષે ત્યારે એવી વાત કરેલી કે હું આજ ખુશ એટલા માટે છું કે આ સંવિધાન લાગુ નહોતું એ પહેલા રાજા છે એ રાણીના પેટેથી જન્મતો હતો. હવે રાજા છે એ મત પેટીમાંથી પેદા થશે સંવિધાન લાગુ થયા પછી. અને એટલે મત પેટીનો મતલબ શું? આ દેશમાં ભારતનું બંધારણ આપણને માના પેટમાં જ્યારે ગર્ભ હોઈએ છીએ ત્યારથી આપણે માણસ તરીકેનો હક આપે છે. અને એટલે હમણાં આપણા આગેવાન મુકેશભાઈએ કીધું કે અહીંયા આપણે પરમિશન લેવાની, અને પરમિશન લઈએ અને નહીં આપે અને કેન્સલ કરે
તો સમજી લેવાનું કે આપણી તાકાત નબળી પડે છે. આપણી જોડે તાકાત નબળી પડવી જોઈએ નહીં. આ દેશમાં સૌથી વધારે જો કોઈની જોડે તાકાત હોય તો એ આપણી જોડે છે, કે આપણી જોડે માથા વધારે છે. શું છે? માથા વધારે છે. બરાબર છે? તો આને આપણે ધ્યાનમાં રાખી અને આપણી તાકાતનો આપણા સમાજને સંગઠિત કરી સક્ષમ બનાવી નો ઉપયોગ કરીએ. એ જ વાત સાથે હું